સૌરાષ્ટ્રની રાજનીતિ અને સૌરાષ્ટ્રનું રાજકારણનું જેટલું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ ગોંડલ માર્કેટિંગ યાર્ડનું પણ છે। ત્યારે વધુ એક વખત આ જ માર્કેટિંગ યાર્ડ ચર્ચામાં આવ્યું છે। સૌરાષ્ટ્રના મુખ્ય ગણાતા માર્કેટિંગ યાર્ડમાં ચાઇનીઝ લસણના કટ્ટા છે જે મળી આવ્યા છે અને આ ચાઇનીઝ લસણના કટ્ટા મળી આવતા જ ત્યાંના પ્રમુખ સહિત તમામ લોકો દોડતા થયા હતા અને આ લસણ ક્યાંથી આવ્યું તેને લઈને તપાસ છે તે શરૂ કરવામાં આવી। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગોંડલનું માર્કેટિંગ યાર્ડ કે જે સૌરાષ્ટ્રનું મુખ્ય માર્કેટિંગ યાર્ડ કહેવાય છે અને આ માર્કેટિંગ યાર્ડમાં લસણની આવક 2000 કટ્ટા જેટલી થઈ હતી, પરંતુ આ 2000 કટ્ટાની અંદર 30 કટ્ટા ચાઇનીઝ લસણના પણ મળી આવ્યા હતા। જે બાબતની જાણ થતાં જ ત્યાં જે માર્કેટિંગ યાર્ડના પ્રમુખ છે તેમને તાત્કાલિક જાણ કરવામાં આવી અને માર્કેટિંગ યાર્ડના પ્રમુખ અલ્પેશ ઢોલેરિયા જે ગોંડલ માર્કેટિંગ યાર્ડ છે ત્યાં દોડી આવ્યા હતા। ત્યારબાદ તેમને આ બાબતની તપાસ છે તે શરૂ કરી હતી અને તેમને કહ્યું હતું કે જે આ લસણ ચાઇનીઝ લસણ મળી આવ્યું છે 2006થી ચાઇનીઝ લસણ ઉપર પ્રતિબંધ છે તે મૂકવામાં આવ્યો છે અને તેમ છતાં પણ આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણ આવ્યું છે ત્યારે આ તપાસનો વિષય છે તે બની ગયો છે। આ બાબતની જાણ ગુજરાત સરકાર અને સાથે સાથે કેન્દ્ર સરકારને પણ કરવામાં આવશે, એટલા માટે કે આ દાણ ચોરીનું જે મામલો છે તે કહી શકાય, કારણ કે જે પ્રમાણે પ્રતિબંધિત લસણ છે અને આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મળી આવ્યું છે ત્યારે આ પ્રતિબંધિત લસણ જે મળી આવ્યું છે તેને લઈને હવે તપાસનો વિષય બની ચૂક્યો છે। ત્યારે આ બાબતને થઈને રાજ્ય સરકારને પણ જાણ કરવામાં આવી છે અને તપાસ છે તે શરૂ કરવામાં આવશે। ત્યારે આ બાબતને લઈને વધુમાં અલ્પેશ ઢોલેરિયા શું કહી રહ્યા છે તે આપણે પહેલાં સાંભળીએ। લસણ આવ્યું છે એવા અમારા વેપારીઓનું માનવું છે અને અમારા વેપારીઓનો લસણનો અનુભવ છે હીરા કરતાંય વધારે લસણને પારખે છે અને બધાએ અમને બોલાવ્યા કે ચાઇનાનું લસણ આવ્યું છે તો કે કાયદેસર આ માલ દાણચોરીનો ગણાય, કારણ કે ચાઇનાનું લસણ ભારતની અંદર બેન્ડ છે અને અમારા વેપારીઓને એવું રજૂઆત છે કે આ દેશ લેવલે યોગ્ય નિર્ણય લેવો જોઈએ। એટલે અમે આ વાત જોઈ સાંભળી અને અમને એવું દેખાય છે કે આની ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ। અમે આજે રાજ્ય સરકારમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ગૃહમંત્રી સુધી અમે રજૂઆત કરશું અને ભારત દેશની અંદર જ્યાં જ્યાંથી આ લસણ ઘૂસતું હોય એને બંધ કરવું પડે, કારણ કે આ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોના માર્કેટિંગ યાર્ડ છે અને ખેડૂતોના નુકસાનીની ભોગે કોઈ પણ આવી પ્રવૃત્તિ ચલાવી લેવામાં ન આવે એના માટે અમે રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને કડકમાં કડક રજૂઆત કરશું અને અમારી વેપારીઓની લાગણી અને માગણી યોગ્ય છે, કારણ કે વેપારીઓની લાગણી અને માગણી પોતાના માટે નથી, આ રાજ્યના ખેડૂતો માટેની માગણી છે। તો એના માટે અમે સમગ્ર કાર્યવાહી કરવા માર્કેટિંગ યાર્ડ તરફથી અમે વચન આપીશું। કેટલા કટ્ટા લસણ આવ્યું છે અને ક્યાંથી આવ્યું છે કઈ માલુમ પડ્યું? અત્યારે અમારે ત્યાંથી વાયા ઉપલેટાથી લસણ આવ્યું છે, 30 કટ્ટા જેવું લસણ આવ્યું છે અને અમારા વેપારીઓની જાણ હોય એ એક્ઝેક્ટ બરાબર હોય એટલે આના ઉપર વ્યવસ્થિત તપાસ કરવામાં આવશે અને તપાસ કરવાતા જે કોઈ ગુનેગાર ઠેરવે એની ઉપર યોગ્ય કાર્યવાહી કરવા અમે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને રજૂઆત કરશું। ચાઇનાનું લસણ જે બેન્ડ છે ભારતની અંદર તે ગોંડલ માર્કેટ યાર્ડમાં અંદાજે 30 કટ્ટા જેવું લસણ ઉતરેલું છે, અંદાજે 600-700 કિલોનો જથ્થો હોય। આવી લસણ ક્યાંથી આવ્યું છે, કોને મંગાવ્યું છે, એક તપાસનો વિષય છે। યાર્ડના સત્તાધીશોને વિનંતી કરેલી છે અને યાર્ડના સત્તાધીશો ગુજરાત લેવલે પણ વાત કરશે અને આને સાથે યોગ્ય જે થઈ શકે એ કરવા વિનંતી કરેલી છે। તો હવે આનું જે ઘટે એ કરવું જરૂરી છે। આ લસણ ચાઇના આવવાથી ખેડૂતોને ઘણું નુકસાન છે અને 2006 અંદાજે 2006થી ભારતની અંદર આ લસણ બેન્ડ છે, મતલબ આ અત્યારે એક શું કરો દાણ ચોરીનો માલ આવ્યો ને એ રીતનો માલ અમને જાણવા મળ્યું છે કે આ એક દાણ ચોરીનો માલ છે। તો એનું યોગ્ય પગલાં લેવા સત્તાધીશોને અમે વિનંતી કરેલી છે અને સત્તાધીશો સહકાર પૂરેપૂરો આપી રહ્યા છે। ત્યારે જે પ્રમાણે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જે 30 કટ્ટા ચાઇનીઝ લસણ મળી આવ્યા, પ્રમુખ અલ્પેશ ઢોલેરિયાને જાણ કરી અને તે તાત્કાલિક દોડી આવ્યા અને તેમને કહ્યું બી ખરી કે આ બાબતને લઈને તપાસ કરવામાં આવે। આ ચાઇનીઝ લસણ કયા ખેડૂત દ્વારા મંગાવવામાં આવ્યું છે તેની પણ તપાસ કરવામાં આવશે। પરંતુ અહીંયા અલ્પેશ ઢોલેરિયાને હું એ સવાલ કરવા માગીશ કે અલ્પેશભાઈ, આમ તો તમે અનેક ભવિષ્યવાણી કરતા હોવ છો, જ્યારે એ ભવિષ્યવાણીને લઈને વાતો કરવામાં આવે છે, પરંતુ જે તમારું માર્કેટિંગ યાર્ડ છે કે જેના તમે પ્રમુખ છો એનું કેમ ધ્યાન નથી આપી શકતા? પહેલાં એનું ધ્યાન રાખો, ત્યારબાદ ભવિષ્યવાણી કરવા નીકળો। ત્યારે આ ભવિષ્યવાણીની બાબતને લઈને પણ આ પહેલાં અલ્પેશ ઢોલેરિયા વિવાદમાં છે તે આવી ચૂક્યા છે। ત્યારે માર્કેટિંગ યાર્ડમાં ચાઇનીઝ લસણના કટ્ટા જે મળી આવ્યા છે તેને લઈને હાલ અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે।
ત્યારે જે પ્રમાણે માર્કેટિંગ યાર્ડમાં જે ચાઇનીઝ લસણના કટ્ટા મળી આવ્યા એને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.